તો હેલો ગાઈસ, નવા બ્લોગમાં આપણું સ્વાગત છે. તમારું સ્વાગત છે, સોરી. અને આપણે આવી ગયા છે. જોવા તો કેટલો ભારે વરસાદ થયો છે અને તળાવમાં તો માપે પાણી હતું અને વરસાદનું કેટલું વધી ગયું છે હું તમને બ્લોગમાં બતાવીશ. અને તમે જોઈ શકો છો આજે તો વરસાદ થયો છે ને, તો શું વાત જ કરીએ તમને. વીજળી કેટલી પડતી નહીં અલ્પેશ? વાહ, આખું તળાવ કેટલું ભરી નાખ્યું તમે જોઈ શકો છો. આખું તળાવ ભરી નાખવામાં આવે છે ને, વરસાદ બહુ આવ્યો. અને મિત્રો આપણે રામાધણી બ્લોગ નહોતા નાખતા, તો આજે હું બ્લોગ નાખવાનો છું. તો મારા બધાય સબસ્ક્રાઈબર મિત્રો ફૂલ સપોર્ટ કરજો. અને એમ કે આપણે 500 સબસ્ક્રાઈબર થઈ ગયેલા છે, તો આગળ જાય એવું કોક કરજો ને સપોર્ટ ફૂલ. આ જેટલો આવેલો ને હવે. તો મિત્રો અંબાલાલે આગાહી બહુ સાચી કરી હતી કે 3 તારીખે વરસાદ આવશે. તો તમે જોઈ શકો 3 રાતના લગભગ 8-9 વાગ્યા હતા. 9 વાગે ચાલુ થયો ને, તે ઠેઠ રાતના 12 વાગ્યા સુધી ચાલુ હતો. અને ગાઈસ હું તો જાગતો જ હતો, કેમ કે આપણે જો મીશોમાં અને જે ફ્લિપકાર્ટ છે તેમાં બહુ ધમાકેદાર ઓફર હેડતી હતી. એમાં કેવું હતું કે તમે 10 ઓર્ડર કરેલા હોય ને, તો તમને એમાં ઓફરનો લાભ લેવા મળી શકે છે. અને મેં તો ગાઈસ 2 ઓર્ડર કરેલા હતા, તો એમાં આપણને કોઈ લાભ એટલો મળ્યો નહીં. આપણે ખાલી એક સ્માર્ટ વોચ ઓનલાઈન કરી છે, એ આવી જાય તો સારી વાત છે કેશ ઓન ડિલિવરી સાથે. એટલે તમે 4 જુલાઈનું રાત્રે હતું, તેમાં મારે પણ ઉજાગરો થઈ ગયો અને વરસાદ પણ એવો આવ્યો તો ઊંઘવાનો કોઈ મેળ આવ્યો નહીં. એટલે ગાઈસ આજે વાતાવરણ એવું લાગે છે કે આવશે ફેર. વાતાવરણ એવું લાગે છે કે આયા વગર રહે નહીં. તો ગાઈસ ફૂલ સપોર્ટ કરજો. આપણે આ બ્લોગ જે બનાવ્યો છે તે યુટ્યુબમાં નાખવાનો છે. આજે વાતાવરણ બહુ પેલું લાગે છે કે આવશે તો ખરો જ રાતના 12 વાગે, મને એવું લાગે છે. તો હેલો ગાઈસ, આપણે એક બીજું પણ એક રાખીએ છીએ કે આ વિડીયોમાં 1000 વ્યૂઝ આવી જાય. આ બ્લોગ આપણે યુટ્યુબમાં હું નાખું એમાં 1000 વ્યૂઝ આવી જાય. તો તમે જોઈ શકો છો આ તળાવમાં આપણે નાવા આવવાનું રહેશે. અને અમે તો કાયમિંગ આવીએ છીએ મિત્રો, પણ હાલાર અમે આવશું ને તો કેવું કરશો ખબર? નાશો અને ભેળા તમને બ્લોગ બનાવીને યુટ્યુબમાં હું નાખીશ. યુટ્યુબમાં હું નાખે અને આ તળાવમાં છે હોમો ખૂણો છે ને, પેલી કુંડી દેખાય રહી તમને દેખાય છે હોમે, તે એ કણ અમે નાવા જઈએ છીએ. એ કણે તમે જોઈ શકો આટલો ઊંડો ખાડો છે, આટલા પાણી આવે. તો એમ બધા અમારા મિત્રો છે, જે બધા અનિલ ને હું, રોહિત, ગઠેશ ને મયુર ને બધા છે ને. આ અલ્પેશ તો આવતો નહીં, જેમ કે એને ભણવાનું ચાલુ હોય છે એટલે એ બાબડો નહીં આવતો લાભ લેવા. એમ બધા નાવા જઈએ. અત્યારે તો જુઓ પાણી બંધ છે, હાલ તો કોઈ આવ્યું નહીં. આ બહરાતનું આટલું ભરવાનું છે, આટલા સુધી હતું, આજે આટલા આવ્યું છે. ખાલી જો પેલું હુક્કું દેખાય રહ્યું એટલું આખું ભરેલું હતું. એ આખું પી ગયું આખું તળાવ પાણી ને આટલા આવેલું વરસાદનું. એટલે અમે હવે નાવા જઈશું, બ્લોગ બનાવીશું. 1000 વ્યૂઝ આવી જવું જોઈએ તો અમે નાવા જઈશું ને સબસ્ક્રાઈબર પણ થઈ જવા જોઈએ ઝડપી, કેમ કે ચેનલ પર મોનિટાઈઝ થઈ જાય. અને બને એટલો ફૂલ સપોર્ટ કરો, કેમ કે બધા સેલિબ્રિટીશન તમે સપોર્ટ કરો છો, તો એવો અમને પણ સપોર્ટ કરો અને ખૂબ સપોર્ટ કરો. એમ મારું કહેવું એમ જ છે. લોકો ભલે ગમે તે કહે, પણ આપણે તો બ્લોગ બનાવવાના. ભલે 10 વ્યૂઝ આવતું, પણ બ્લોગ તો બનાવવાના. શું કહેવું અલ્પેશ? બનાવવાના. અને ગમે તે એવું લાગે લોકોને કે આ શું કરશી, આવું ના બનાવાય, પણ જે વાયરલ છે તે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એ બધામાં બનાવવાનું રહેશે આપણે તો બ્લોગ. તો હેલો ગાઈસ, આપણે તળાવમાંથી હવે આવ્યા છે ઘરે આવીને આવ્યા હતા અમારા વાડામાં. તો તમે જોઈ શકો છો આ લેબડા ઉપરથી આખું ડાળું ભાગીને આ જો વાવાઝોડું એટલે ગાઈસ જેટલું ફૂલ હતું ને, એ આમાં શું વાત જ કરીએ. અને ગાઈસ તો આટલેથી આપણે તમને જે મેં જણાવ્યું, બ્લોગ તો બનાવવાના રહેશે આપણે કાયમ. અને ગાઈસ આપણો ફૂલ સપોર્ટ કરો, કેમ કે આપણામાં હાલ 500 સબસ્ક્રાઈબર છે. ચેનલ હાલમાં ડાઉનમાં પડી છે. એટલે મેં વિચાર્યું કે એક બ્લોગ નાખી દઉં, વાળો કેટલું યુઝ આવે છે એટલે ફૂલ સપોર્ટ બતાવો યાર. અને બીજું પણ કે આપણે આટલેથી સમાપ્ત કરીએ છીએ બ્લોગ આજે સમાપ્ત કરીએ છીએ. જય રામાપીર.